થેન્ક યુ. થેન્ક યુ હેના માટે? હું અહીં આવું છું તમારી હોટલ પર તમારા લોકોની ગ્રાહકોને આવકાર આપવાની એમને જમાડવાની સર્વિસ સારી હોય છે. અરે આભાર મેડમ. કઈ વાંધો નહીં, આવતા રહેજો ફરી પાછા. આ જમવાનું તમને ભાવે તો છે ને? હા, જમવાનું તો ભાવે છે. હા તો એટલે જ બસ. આવીએ ને? હે? એટલે જ તો આવીએ ને. હા કેમ નહીં. હા બીજા 5 જણાને પણ કહેજો કે અવારનવાર અહીંયા છે ને આવતા રહેજો અને અમને લોકોને યાદ કરતા રહેજો. સારું. મારે એ પૂછવું હતું કે તમે લોકો હોમ ડિલિવરી આપો છો ટિફિનની? હા હા કેમ નહીં, આપીએ જ છીએ ને. તો અહીંનું કોઈ વિઝિટિંગ કાર્ડ કે નંબર કંઈ છે? હા કાર્ડ તમને કાઉન્ટર ઉપરથી મળી જશે, ત્યાંથી લઈ લેજો. થેન્ક યુ. એકચ્યુઅલી એમાં એવું છે કે મારા મમ્મીને છે ને અવારનવાર એમના કામથી રાજકોટ અમદાવાદ બહાર જવાનું હોય તો હું એકલી જ હોઉં છું અને મારી પાસે એટલો સમય ના હોય કે હું રસોઈ બનાવી શકું એના માટે. હા હા કઈ વાંધો નહીં. ઠીક છે તો હું ત્યાંથી કાર્ડ લઈ લઉં. હા એક કામ કરો ને, આ જુઓ ટિફિન દેવા માટે તો હું જ જાઉં છું. હા મારો જ નંબર લખી લ્યો ને. હા તમારે જ્યારે જોતો હોય ત્યારે ફોન કરી દેજો, હું આપી જઈશ. એ પણ ઠીક છે. હા હા હમ. આ નંબર મારો. હા શું નામ છે? આ આદિ. દામિની, શું થયું? કેમ અર્જન્ટમાં બોલાવી? આઉચ. મીરા, શું થયું? હું તાતર પરથી નીચે ઉતરતી હતી ને તો પગ સ્લીપ થઈ ગયો અને અરે પણ આ કાંડામાં ને અહીંયા થૂકે છે. પણ પાગલ છે ને, ઘરે પાડો શું કામ બાંધે છે? દવાખાને જતી રહે ને. એટલે જ તો તને ફોન કર્યો છે ને. સારું થયું તું આવી ગઈ. હા, તું એક કામ કર, બાર રિક્ષાને બોલાવી લે અને મારી સાથે ચાલો હોસ્પિટલ. સોરી દામિની, તું મારી હાલત તો જો. મારી તબિયત કેટલી ખરાબ છે. શરદી ઉધરસ થઈ ગયા છે મને. હું છે ને તારી સાથે નહીં આવી શકું. તને શરદી ઉધરસ જ થઈ છે? મને હાથમાં વાગ્યું છે. લાગે છે કે સાવ ફ્રેક્ચર થઈ ગયો હશે. આટલો દુખાવો થતો હોય ને ફ્રેક્ચર થયું હોય ને તો માણસ આવી રીતે બેસી પણ ના શકે. શું વાત કરે છે તું? વધારે લાગ્યું હોય ને એટલે એવું લાગે તને. તો તને શું લાગે છે? હું જૂઠું બોલું છું? હા, વધારાની વાતો મૂક અને તું ચાલ મારી સાથે. મેં કહ્યું તો ખરા દામિની કે હું નહીં આવી શકું. મારી તબિયત જો, મારો અવાજ સાંભળ, તને કંઈ ફીલ નથી થતું? હા તો આપણે ત્યાં હોસ્પિટલ જઈએ છીએ ને, ત્યાં ડૉક્ટરને બતાવી દે છે. મને ખબર જ હતી કે તું મને આમ જ કહીશ. આમ જ કહીશ એટલે? દામિની, તારી સાથે ન આવવા માટે મારી પાસે ઘણા બધા રીઝન છે. સમજતી કેમ નથી? પણ મને તારા મદદની જરૂર છે. તને ખબર છે ને મમ્મી નથી ઘરે? ખબર છે મને. સાંભળ મારી વાત. આ તું એમ કહે છે ને કે મારી સાથે આવ, પણ હું નહીં આવી શકું. એનું મેઇન રીઝન છે ધવલ. ધવલને શું લેવા દેવા છે? મારા પપ્પાને એમ છે કે તારે અને ધવલને અફેર છે. તું અને ધવલ જ્યારે હોય ને ત્યારે ચીપકીને ચાલ્યા કરો છો, મસ્તી મજાક કરો છો, પબ્લિકલી તમે એકબીજાને હક કરો છો. તમારી ફ્રેન્ડશિપ તમને ખબર હોય, બીજા બધાને નહીં. શું વાત કરે છે? તને તો ખબર છે ને કે ધવલ મારો ફ્રેન્ડ છે. મારે એની સાથે કોઈ એવા સંબંધ નથી. કહ્યું મેં પપ્પાને, પણ પપ્પા માને તો ને. પપ્પાએ તમને ક્યાંક જોઈ લીધા હશે બંનેને સાથે, મને શું ખબર હોય. પપ્પાએ મને ચોખ્ખી ના પાડી છે કે તારી સાથે ક્યાંય બહાર નહીં જવાનું, અને જો ખબર પડી ને તો હું તો ગઈ. તો તારા પપ્પાને ક્યાં
ક્યાં ખબર પડવાની છે? ફટાફટ ફટાફટ જઈને આવતા રહીશું. ના તો પાડું છું. ક્યાંક જોઈ ગયા ને તો મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. તને શું ફરક પડવાનો છે? અને રહી વાત આ હાથની, તો ધવલને ફોન કર ને. આમ પણ બહુ સારો ફ્રેન્ડ છે તારો, તને એ નહીં લઈ જાય? તું પણ મારી ફ્રેન્ડ જ છે ને. એને કહેવા કરતાં તો મને તારી પાસેથી આશા વધારે હોય. જો દામિની, સીધી એવી વાત છે, હું તારી સાથે નહીં આવી શકું. ચોખવટ ભરીને વાત તો કરી મેં તને, છતાં પણ તું એકને એક વાત કરશે તો કેમ મેળ આવશે? તો પછી ફોનમાં જ ના પાડી દેવી હતી ને. હા, સોરી, મેં તને કહ્યું નહોતું ને કે મને તારા મદદની જરૂર છે. હા, તે પહેલાં કહ્યું હતું કે તારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે, તો હું તને ત્યાંથી જ ના પાડી દે કે મને ફોન કરવાની બદલે એમ્બ્યુલન્સને ફોન કર. એમરજન્સીમાં એ લોકો લઈ જશે તને. પણ ઘરનું તો કંઈ નહીં હોય ને. હું તને મારી ખાસ મિત્ર માનતી હતી અને મારા મદદને સમયે તું આવું કરી રહી છે. જો, મને મારા પપ્પાથી વધારે તારી ફ્રેન્ડશિપ નથી દામિની. મારા પપ્પાએ એક વખત કોઈ વસ્તુ માટે ના પાડી હોય ને તો હું બીજી વાર ક્યારેય નથી કરતી. અને સોરી, તું આવી બાબતોમાં હવે મને ફોન ના કરતી. તું ઈચ્છતી હોય ને તો આપણે ફ્રેન્ડશિપ રાખીશું. બાકી તારી મરજી. મીરા, મીરા પ્લીઝ. હલો ધવલ, ક્યાં છે? સારું, તો ફટાફટ તું મારા ઘરે આવી જા ને. હા, તો પણ તું તારા ફ્રેન્ડ લોકો સાથે પછી પણ એન્જોય કરી શકે ને. મારે હોસ્પિટલ જવું છે. જો પ્લીઝ ના નહીં પાડ મારે. હલો હલો ધવલ, ધવલ. ટિફિન મગાવ્યું હતું તમે? હા, નીચે મૂકી દેજો. કેટલા? હા, શું થયું? એકચ્યુઅલી ઓચ, તમને તો બહુ વાગ્યું લાગે છે. એક્સિડન્ટ થયું? ના ના, હું દાદર પરથી નીચે ઉતરતી હતી ને તો પગ સ્લીપ થઈ ગયો. કદાચ ફ્રેક્ચર આવ્યું હશે. અરે તો તમારે દવાખાને જવું જોઈએ. લાવો, હું મદદ કરું કઈ? ત્યાં સુધીમાં તમે પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટનું પૂછતા હતા ને? હા હા, તો પેમેન્ટ થયું છે 150 રૂપિયા. હા, બસ ધીમે. અને 30 રૂપિયા મારા આવવાના. 180 રૂપિયા. હા મેડમ, હા, સોજો વધતો જાય છે હાથમાં. આનું કંઈ કરવું પડશે તમારે તો. આમને નહીં ચાલે. પેમેન્ટ થઈ ગયું છે. બસ હું કરી લઈશ. તમે ઘરમાં કોઈ નથી? એકચ્યુઅલી મારા ફેમિલીવાળા કામથી બહાર ગામ ગયા છે અને 2 દિવસ સુધી આવવાના પણ નથી. એટલે અત્યારે હોસ્પિટલ લઈ જાય ને એવું પણ કોઈ નથી. અરે કોઈ તો હોય જ ને. હા, તમારા સગાવાલા, તમારી બહેનપણી હતા ને, જે સમય આવતે પીઠ બતાવીને જતા રહ્યા. હા, આવું જ થાય. હા છે ને, હા, દર વખતે આવું જ થાય છે. આપણે જ્યારે કોઈ પણ માણસની જરૂર હોય ને ત્યારે આપણી પાસે હોય જ નહીં, અને એ માણસ ત્યારે જ ન ઊભો રહે. બાકી આપણને ઘણી વાર કે કંઈ કામકાજ હોય તો કહેજે, કંઈ કામકાજ હોય તો કહેજે. હા, મારા બધા મિત્રો આવા જ છે. મને દર વખતે કે કામ હોય તો કહેજે પહેલા. જેવું કામ પડે ને એટલે ફોન જ ન ઉપાડે. સોરી. ઇટ્સ ઓકે. થેન્ક યુ, તમે હોમ ડિલિવરી આપી ગયા. આપણે વાત થઈ હતી ને મેડમ. હા, મેં જ તો કહ્યું હતું કે બધે ટિફિન દેવા હું જ જાઉં છું. હા, તમે મને જ ફોન કર્યો હતો એટલે મેં ફોન ઉપાડીને તરત કહી દીધું. હા બોલો. હું તમારો અવાજ ઓળખી ગયો હતો. હા, મને લાગ્યું કે 100% નહીં પણ 99% તમે જ છો. હા, અહીંયા આવ્યો ત્યારે જોયું તો ખ્યાલ આવી ગયો કે વાહ,
હા તો તમે જ છો. અને આ ટિફિન તમે મતલબમાં હા આ વાગ્યું એટલે રસોઈ પણ ન બનાવી શકો ને? ના એવું નથી. ટિફિનનો ઓર્ડર તો મેં પહેલાં જ આપ્યો હતો. ઘરે કોઈ હતું નહીં ને એટલે. હા હા, એ વાત પણ બરાબર. આમ પણ તમે ભણેલા ગણેલા રહ્યા, તમને ફાવતું ન હોય બનાવવાનું. અને બહુ જ દુખી રહ્યું છે. હે, તો મેડમ હું શું કરું? એક કામ કરું. હા, તમારા ઘરમાં હળદર છે? હા હશે. તો હળદરને ગરમ કરી નાખીએ. હા, ગરમ કરીને હળદરને લગાડી દઈએ એટલે થોડુંક સારું લાગશે. એનો કોઈ મતલબ નથી. કારણ કે જે હિસાબથી દુખાવો થઈ રહ્યો છે ને એ ડૉક્ટર પાસે જયા સિવાય નહીં મટે. તો એક કામ કરીએ ને મેડમ, એટલે હું તમને દવાખાને લઈ જાઉં? ના ના, તમે શું કામ? લે, એમાં શું થઈ ગયું? હા જુઓ, હું તમારી મદદ તો કરી શકું કે નહીં. એમ પણ આ તમારું છેલ્લું ટિફિન છે અને ત્યાં અત્યારે કંઈ કામ પણ નથી. તો મારી પાસે થોડો સમય તો છે જ. આ તમને દવાખાને લઈ જાઓ, તમે જોવડાવી લ્યો, ડૉક્ટર તપાસ કરીને કહી દે, પછી દવા લઈ લ્યો એટલે સારું થઈ જાય. શ્યોર? તમે આવશો? હું આવીશ ને. હા, મેં કીધું એટલે હું આવીશ જ, પાક્કું આવીશ. હા, કોઈ તકલીફ તો નહીં થાય ને? તકલીફ? ના ના, તમને કઈ તકલીફ નહીં પડવા દઉં. કહેતા હોય તો ઓટો લેતો આવું. ના ના, તમને કોઈ વાંધો નહીં આવે ને? મને તો કઈ થયું જ નથી. મને શેનો વાંધો આવવાનો? હા, સારું. તો મારી મદદ તમે કરતા હોય તો તમારા જેવું કોઈ નહીં. હા ચાલો. હા, સંભાળીને. આ ફોન લેવાનો? હા લો, હું લઈ લઉં. ચાલો, જમવાનું તમારે પછી આવીને જમી લેજો. હા, કેમ છે હાથે? દુખે તો છે પણ હવે શું કરી શકીએ ને? હા જુઓ, આ ડૉક્ટરે કહ્યું છે એ પ્રમાણે ધ્યાન રાખજો થોડા દિવસ. હા હા. દામિની, ધવલ ક્યાં જઈ રહી છે તું? હોસ્પિટલ ગઈ હતી, અને ઘરે જ આવું છું. આ શું થયું હાથમાં આટલું બધું? ફ્રેક્ચર આવી ગયું છે. ફ્રેક્ચર આવી ગયું? કેમ? તે મને કીધું ને આટલું બધું વાગ્યું છે. તને ફોન તો કર્યો હતો, કીધું હતું ને તને કે મારે મદદની જરૂર છે, મારે હોસ્પિટલ જવું છે, પ્લીઝ તું આવ ને. તે શું કહ્યું હતું કે મારી પાસે અત્યારે સમય નથી, હું બિઝી છું મારા ફ્રેન્ડ લોકો સાથે. પણ દામિની, હવે વાત જ એવી હતી, મારા મિત્રને થોડી મારી મદદની જરૂર હતી એટલે. અરે પણ શેઠ, આમ થોડી ચાલતું હશે. અરે જુઓ તો ખરા, આમની હાલત ખરાબ હતી અને તમારું કામ મહત્વનું હતું. આમને હોસ્પિટલ લઈ જવા પડે એમ હતા. શેનું કામ? કોઈ કામમાં નહોતો. ચોખ્ખું કહ્યું હતું, મારા ફ્રેન્ડ લોકો સાથે હું બહાર આવ્યો છું. અરે એવું નહોતું દામિની, એકચ્યુઅલી હું ફસાયો હતો. અને આ કોણ છે? આ કેમ વચ્ચે વચ્ચે બોલે છે? બોલે છે ને કારણ કે જ્યારે મને મદદની જરૂર હતી ને ત્યારે એણે મને મદદ કરી હતી, મારો સાથ આપ્યો, મને હોસ્પિટલ લઈ ગયો. અને તને ખબર ના હોય ને તો કહી દઉં, એ કોઈ મારો ફ્રેન્ડ કે મારો ઓળખીતો નથી. એક અજાણ વ્યક્તિ છે જે મારા ઘરે ટિફિન આપવા આવ્યો હતો અને એને મને આ મારી હાલતમાં જોઈ, એને જોયું કે મને દર્દ થઈ રહ્યું છે એટલે મને હોસ્પિટલ લઈ ગયો. આદિત્ય? હા ભાઈ, તું જે હોય તે. મેં તારું નામ પૂછ્યું તને? ના શાંતિ ના, રાખ. અમે બંને વાત કરીએ છીએ ને, વચ્ચે વચ્ચે ના બોલ. તારી સાથે છે ને વાત કરવા જેવું કંઈ છે જ નહીં. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, તું જઈ શકે છે. દામિની, મારી વાત તો સાંભળ. બકા સોરી, હું ના આવી શક્યો, પણ હું ફસાયો હતો ને દામિની. હા તો ઇટ્સ ઓકે ને, કહ્યું ને, વાંધો નહીં. હવેથી હું જોઈ લઈશ મારે શું કરવું ને શું નહીં. તને અને મીરાને બંનેને મેં બહુ સારી રીતે જોઈ લીધા કે તમે કેવા મિત્રો છો મારા. ઠીક છે દામિની, હવે એકવાર ના આવી શક્યો તું તો આટલું બધું બોલે છે, હા ને? અને તું કેમ આટલું બોલે છે એ પણ મને ખબર પડી રહી છે દામિની. કેમ બોલું છું કેમ કે કહીશ? તને હવે તારો નવો ફ્રેન્ડ જો મળી ગયો છે. કેવી વાતો કરે છે તું? આ તને કહ્યું ને, અમે બંને એકબીજાને પહેલા ઓળખતા પણ નહોતા. જુઓ ભાઈ સાહેબ, આ તો હું તો ટિફિન દેવા ગયો હતો
અને મેડમને દુખાવો બહુ થતો હતો એટલે મેં સામેથી કહ્યું કે તમારે હોસ્પિટલ જવું જોઈએ, પણ એમને કોઈ લઈ જવાવાળું નહોતું. એટલા માટે મેં કહ્યું કે ચાલો હું સાથે આવું, આ તમે તપાસ કરાવી લ્યો, આ દુખાવો વધી જશે તો શું કરશો? એટલે બચારા માની ગયા અને અમે લોકો દવાખાનેથી સીધા જ અહીંયા આવ્યા, તમે ભટકાણા. અને ના કરે તારી સાથે આવી રીતે વાત. ચોથે ટાઈમે મને મદદ કરી હોત, પણ તું તો પીઠ દેખાડીને જતો રહ્યો ને. દામિની, હર ટાઈમે હર વખતે તારે જે પણ જરૂર હોય હું ઊભો રહું છું ને. એકવાર ના આવી શક્યો તો એનો મતલબ એ નથી કે તું મને આવી રીતના તડછોડે અને બીજા કોઈની બી સાથે ફ્રેન્ડશિપ કરી લે. મેં કોઈની સાથે ફ્રેન્ડશિપ નથી કરી, અને તે તારી ફ્રેન્ડશિપ નિભાવી હોત ને તો મારે આવું કંઈ કરવું જ ના પડત. અને હા, છે મારો ફ્રેન્ડ, મારી મદદ કરી છે તો છે મારો ફ્રેન્ડ. મિત્ર તો એને જ કહેવાય ને, જે જરૂર પડે મદદ કરે આપણી, સાથ આપે આપણો. હા, બરાબર છે. અને મિત્ર એને પણ ના કહેવાય દામિની, જે એકવાર મિત્ર કામમાં હોય ને ના આવી શકે એનું જ બહાનું કરીને દોસ્તી તોડી નાખે. હા હશે, ને? માની લીધું મેં. બીજું કંઈ કેવું છે તારે? મારે હવે તને કંઈ નથી કહેવું દામિની, કેમ કે મને બધું દેખાય છે અને સમજાય પણ છે. ઠીક છે, તારે જે કરવું હોય તે, પણ તું જે કરી રહી છે ને દામિની, તે બરાબર નથી કરી રહી. કોઈને ટિફિન જોતું હોય તો કહેજો. ગુસ્સામાં કેમ ગયા ભાઈ સાહેબ? છોડે એમને, એ છે જેવો, કંઈ કહેવાતું નથી. અને એમ પણ જ્યારે માણસનો વાંક હોય ને આપણે એમને વાંક ગણાવીએ ને તો ખોટું લાગી જ જાય છે, કટવા આવે છે. એ વાત સાચી, પણ આ તમારા મિત્ર હતા? હા, મેં તમને કહ્યું હતું ને, મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો હતો અને આવ્યો નહીં, એ આ જ હતો. અચ્છા, હા, કંઈ વાંધો નહીં. હવે તમે ચાલો ઘરે અને આરામ કરો, મારે પણ ઘણું કામ છે. હા,